પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એનું ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ માટેની પ્રશ્ન બેંક ઓગસ્ટ 2024 ની જે તારીખ 8/8/24 ના રોજ લેવાની છે તે આ પ્રશ્ન બેંકમાંથી પૂછાશે। ચલો પ્રશ્ન બેંકની વાત કરીએ તો પહેલા વિભાગ એ માં આપણે વાત કરીએ તો એ પ્રમાણે 5 પ્રશ્નો જ છે, વિભાગ બી માં 3 પ્રશ્નો છે, વિભાગ સી માં 3 પ્રશ્નો અને ડી માં 1 પ્રશ્ન। આપણે આગળ પણ પ્રશ્ન બેંક મોકલી હતી એ ગયા વર્ષની પ્રશ્ન બેંકના આધારે જ આ પ્રશ્ન બેંક પર હશે, જોઈ લઈએ। 25 માંથી 5 પ્રશ્નો, 15 માંથી 3 પ્રશ્નો, 15 માંથી 3 પ્રશ્નો અને 5 માંથી 1 પ્રશ્ન વિભાગ વાઇઝ આપેલું છે। તો પહેલા વિભાગની વાત કરીએ તો પહેલા વિભાગમાં આપણે ટોટલ 25 પ્રશ્નો આપવામાં આવશે। અહીંયા 5, 6, 7 તમે 9 સુધી જોઈ શકો। ત્યાર પછી આગળ પ્રશ્નો જુઓ, આ બધા પ્રશ્નો આપણને આપેલા છે એ દરેક પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો છે? ટોટલ 25। આ 25 માંથી આપણને કેટલા પ્રશ્નો પૂછાશે? તો 25 માંથી આપણને 5 પ્રશ્નો પૂછાશે વિભાગ એ માં। વિભાગ બી ની અંદર આપણને 15 પ્રશ્નો આપેલા છે, 26 થી લઈને આપણે અહીં જોઈ શકીએ 40 સુધી, એટલે 26 થી 40 એટલે 15 પ્રશ્નો, 15 માંથી કેટલા? 3। વિભાગ સી 41 થી પ્રશ્નો પૂછાશે, 41 થી તમે પ્રશ્નો બધા જોઈ લેજો, એ ટોટલ 15 પ્રશ્નો છે, 41 થી 55 એ 15 માંથી આપણને 3 પૂછાશે। અને વિભાગ ડી માં ફક્ત 5 પ્રશ્નો આપવામાં આવશે અને 5 માંથી 1 પૂછાશે, એ અહીં આપેલું છે। એટલે આ પ્રમાણે તૈયાર કરજો, આ 5 માંથી 1 આવશે એટલે તમને સારી એવી તૈયારી થઈ જશે। અને આ અગાઉ આપણે પ્રશ્ન બેંક મોકલેલી જ હતી, એ પ્રશ્ન બેંકને તમે ચેક કરી લેજો કરવું હોય તો। એના આધારે જો તમે તૈયારી કરી લીધો તમને ઘણી મજા આવશે, કેમ કે એના આધારે તમે તૈયારી કરી લીધી હોય તો તમારી બધી જ તૈયારી થઈ ગઈ હશે। આભાર।